હાંસોટ ખાતે કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં સ્થાનિક ખેડૂતોએ લાભ લીધો હતો। ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર મકતમપુર ભરૂચ દ્વારા કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામીણ કૃષિ મોસમ સેવા અંતર્ગત યશવંતરાય જોશી કોઓપરેટિવ એગ્રી પ્રોડક્ટ પ્રોસેસિંગ એન્ડ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ હાંસોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે કપાસની આધુનિક ખેતી પદ્ધતિ વિષયક ફોલ્ડરનું મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું। પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉક્ટર કેવી વાડોદરિયાએ કપાસ પાકમાં થયેલા આધુનિક સંશોધન અંગે માહિતી આપી હતી। મુખ્ય મહેમાન આચાર્ય ડૉક્ટર ડી પટેલે ખેડૂતોને હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ અપનાવવા અપીલ કરી હતી, જેથી ઉત્પાદન અને આવકમાં વધારો થાય। કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકોએ કપાસ સહિત અન્ય પાકો આધારિત આધુનિક ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે મગન પટેલ, ડૉક્ટર જે પટેલ, ડૉક્ટર ડી પટેલ, ડૉક્ટર પીએસ પટેલ સહિતના મહાનુભાવોને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। જી સર, ભરૂચ ખાતે આવેલું અમારા પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા ગ્રામીણ કૃષિ મોસમ સેવા યોજના અંતર્ગત આજે હાંસોટ ખાતે કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું। આ પાક પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે અમારા કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચના માનનીય પ્રિન્સિપાલ ડૉક્ટર ડી પટેલ સાહેબ, મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉક્ટર MC પટેલ સાહેબ, તેમજ અન્ય આ હાંસોટ સહકારી જીનના પ્રમુખ શ્રી મગનભાઈ પટેલ સાહેબ પણ અત્યારે ઉપસ્થિત રહેલા હતા। તેમજ અમારા અન્ય સંશોધન કેન્દ્રના વડાઓ તેમજ હાંસોટ તાલુકાના ઘણા બધા માન્ય ખેડૂત મિત્રો ઉપસ્થિત રહેલા હતા। અમારા દ્વારા જે કંઈ કપાસ અને અન્ય પાકો ઉપર જે કંઈ ટેકનોલોજી વિકસાવવામાં આવે છે તે ટેકનોલોજી ખેડૂતો માટે જ વિકસાવવામાં આવતી હોય છે અને એ ટેકનોલોજીનો ખેડૂતો પૂરેપૂરો લાભ લે એવા મુખ્ય આશયથી, એવા મુખ્ય હેતુથી આ કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવેલું અને ખેડૂતોને આ કપાસ પાક પરિસંવાદ મારફત કપાસ તેમજ અન્ય પાકો જેવા કે શેરડી, તુવેર અને હવામાન અંગેની પૂરતી માહિતી આ કપાસ પાક પરિસંવાદમાં અમારા દરેક નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલ હતી અને તેમનો આ વિસ્તારના ખેડૂતોએ બહોળા પ્રમાણમાં લાભ લઈ તેમનો ધન્યવાદ કરીએ છીએ।